તો નમસ્કાર દોસ્તો, હર હર મહાદેવ. ફરી સ્વાગત છે નવા વિડીયોમાં. તો હાલ અત્યારે આપણે આવી ગયા છીએ એક એવી જગ્યાએ કે તમે જોઈને તમને ખૂબ જ આનંદ આવશે અને મજા આવશે. તો આ એક એવી જગ્યા છે કે જેતપુર તાલુકાનું ગુજરાતનું બીજા નંબરનું ડેમ અને સૌરાષ્ટ્રનું ફર્સ્ટ નંબરનું ડેમ આ ભાદર ડેમ આવેલું છે. અને અહીંયા તમે જુઓ કુદરતી સૌંદર્ય અને એક મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયા, અને એકદમ નીટ એન્ડ ક્લીન પાણી છે. મસ્ત મજાનું વાતાવરણ છે અને આમાં ફરવાની ખૂબ જ મજા આવે છે એવું બધું છે અહીંયા. તો દોસ્તો, ડેમની નજીક જેમ જેમ આવીએ છીએ ને, આવું મસ્ત કુદરતી વાતાવરણ છે અત્યારે હાલ, અને એકદમ લીલી હરિયાળી છવાઈ ગઈ છે એવું છે બધું. તો સામે માલધારીઓના નેહડા છે, ગાયું ને ભેંસ, જે પણ ગાયું દોવાનું ને ભેંસ દોવાનું ને એવું ચાલુ છે, દૂધ કાઢવા. હાલ આપણે અત્યારે અહીંયાથી આ રસ્તો સામે દેખાય છે ત્યાંથી આવી ગયા છીએ, અને અહીંયા ગાડી ઊભી રાખી દીધી છે. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો, હું તમને આગળ બધું ડેમ ને એવું બતાવું છું. અહીંયા આગળ જવું હોય ને દોસ્તો, તો અહીંયાથી ગાડી તો જાય એવું છે, પણ આગળ કંઈક કામ કરે છે તો અહીંયાથી બંધ કરી દીધેલું છે. અને અહીંયા નીચે તમે જુઓ પથ્થરો મસ્ત મજાના ગોઠવી દીધા છે. આવું બધું છે. સામે તમને દેખાય ને જે આ એક ટાપુ જેવું છે વચ્ચે. બહુ જ મસ્ત મજાનું વાતાવરણ છે મિત્રો, અને અહીંયા હાલ આપણે મોજ કરી રહ્યા છીએ. દોસ્તો, આ ડેમ ભાદર ડેમ આ 1957માં બનવાનું ચાલુ થયું હતું, અને 1964માં આ ડેમનું કામ પૂર્ણ થઈ ગયું હતું. અને ત્યારબાદ તો આ ડેમ ભરાવાનું પણ ચાલુ થઈ ગયું હતું, અને લાખો લોકોની જીવાદોરી સમાન આ ડેમ હાલ અત્યારે ભરાઈ રહ્યો છે. અને મસ્ત મજાનું સુંદર પાણી આવે છે, અને કેટલાય ગામડાઓને પૂરું પાણી પડે છે, અને ધોરાજી સહિતના તાલુકાઓમાં પણ પૂરું પાણી પડે છે. દોસ્તો, 24 જૂન 2015ના દિવસે અહીંયા આમાં બહુ જ પૂરની સ્થિતિ સર્જાણી હતી, અને એવી સ્થિતિમાં લગભગ બધા ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. નીચાણવાળા ગામડામાં બધે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી, અને એટલું પાણી આમાં ભરાણું હતું કે ઝાડવા ને ગાડીઓને જે તણાઈને આવ્યું ને 3 ગેટને આમાં નુકસાન પણ પહોંચ્યું હતું. તો આવી પરિસ્થિતિ પણ આવી હતી, અને મિલકત, વૃક્ષો, જમીનો બધું નુકસાન પહોંચી ગયું હતું, ને ઘણા બધા લોકોને ખૂબ જ નુકસાની આવી હતી. અહીંયાથી આ તમે જુઓ થી પાણી છોડવામાં આવે છે. આ છે કેનાલ. અહીંયાથી પણ બહુ જ જાજા ખેડૂતોને અહીંયાથી પાણી પૂરું પડે છે. આ ડેમ બહુ જ મોટો છે. સામેથી હજી બહુ દૂર દૂર સુધી દેખાય છે, દરિયાની જેવું દેખાય છે. દોસ્તો, અહીંયાથી કંઈક ગોઠવવામાં આવી છે આ લાઈન, ને આ બધા મશીન છે. આમાંથી આ બધા મશીનમાંથી આ એક જ લાઈનમાં અહીંથી કંઈક પાણી જેવું જાય છે. સામે હું તમને બતાવું, સામે સુધી ચેક જાય છે. અને એક મસ્ત મજાનું ઝાડ જો ક્યાં ઉગાવેલું છે અહીંયા, ત્યાંથી નીચે પાણીના દરોડો બોલે છે. અને અહીંયા દોસ્તો, આપણે ભાદર ડેમ જ્યારે ઓવરફ્લો થવાનું હોય ને, ત્યારે હજારોની સંખ્યામાં લોકો અહીંયા જોવા માટે આવે છે. અને ચોમાસાને વરસાદ ને એવું હોય છે ત્યારે પણ અહીંયા ઘણા લોકો અહીંયા જોવા માટે
વાદળ પણ નીચે આવી ગયા છે. ચોખ્ખું એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે. અહીંયાથી ગેટ તો નહીં દેખાય પણ આ રીતનું કંઈક છે. સામે જો નાના નાના છોકરાઓ અંદર નાહી રહ્યા છે. દોસ્તો આવી ચોમાસાની ઋતુ હોય ત્યારે કોઈએ આવું જોખમ ના લેવું જોઈએ. અહીંયા તમે જો આ બધા સામે પાણીમાં નાહી રહ્યા છે. આવા જોખમ ક્યારેય લેવા ના જોઈએ કોઈએ. તો ચાલો આગળ હજી વિડીયોમાં જોઈએ શું શું છે. તો દોસ્તો અહીંયા કોઈને ઉપર જવાની પરમિશન નથી અને અહીંયા જવાય પણ નહીં. આ માત્ર ને માત્ર અધિકારીઓ હોય છે અહીંના, એને જ જવાનું હોય છે. અહીંયાથી હું તમને બતાવું છું આગળ. જો પાણી અને આ છે એનો ગેટ. એકદમ મસ્ત મજાનું ક્લીન પાણી ભરેલું છે અત્યારે ડેમ. તો દોસ્તો અત્યારે આપણે અત્યારે આ ડેમનો પાળો છે ને આ કાઢિયા આની નીચે કાઢ્યા છે. અહીંયા ઊભા છીએ અને સામેની જગ્યા દેખાય ત્યાં મહાદેવનું મંદિર છે અને ત્યાં બાપુ આલુ પરોઠા અને ચટણી એવું મસ્ત મજાનું બનાવે છે ને કે લોકો આ બાજુ આજુબાજુ આવતા હોય છે. તો રાજકોટ છેકથી આવે છે એ પણ ત્યાં નાસ્તો અથવા તો આલુ પરોઠા ખાવા માટે આવે છે. તો તમે પણ આ બાજુ આવતા હોય તો ક્યારેક દર્શને જાજો અને ત્યાં બાપુના હાથના આલુ પરોઠા ખાજો. આવું બધું છે. તો ચાલો અહીંયા પરમિશન કોઈ છે નહીં, આપણે તો આગળ વિડીયો ઉતારવા જવાનું છે નહીં. તો ચાલો આપણે અહીંયાથી અત્યારે હાલ નીકળી છીએ. દોસ્તો આપણે શૂટિંગ બુટિંગ કરી લીધું છે હવે બધું ને હવે જવું છે ઘરે. હવે ચા પાણી, હવે આ ભાઈ ને ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે. દોસ્તો સામે જોવો તમે પાણીમાં ફિશિંગ કરી રહ્યા છે અને એક બોટ દૂર પણ છે. અહીંયાથી એક જ દેખાય છે તો એક તમને બતાવી દઉં છું. તો ચાલો દોસ્તો આજના વિડીયોમાં એટલું. આપણે કમ્પ્લીટલી બધી ડિટેલ્સ આપી દીધી છે આ પાદર ડેમની અને ખૂબ જ મજા આવી છે. તો હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ આપીએ છીએ. તો ચાલો આગળના વિડીયોમાં મળીએ. હવે ઘરે જઈએ. હવે ઘરે જમવાનું રેડી થઈ ગયું છે. ભૂખ પણ બહુ લાગી છે અને ક્યારના અહીંયા આવ્યા તો થાકી ગયા છે. તો ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ. ઓમ નમો.